તો હેલો એવરીવન, જય દ્વારકાધીશ ને અત્યારે તો ગુડ નાઇટ અત્યારે કહી દો બધાને. બરોબર, આપણે નીકળી ગયા દ્વારકા જવા. આપણી આગળ છે હનુભાઈ ને હજી 2-4 ભાઈબંધ છે. તો ત્યાં ઓન ધ વે આપણે જાય દ્વારકા. હજી રસ્તામાં છે. મજા આવશે વિડીયોમાં. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ હવે આગળ. તો ગાઈસ, આપણને ફાઇનલી મળી ગયો છે સીએનજી પંપ. જો અને અહીંયા સીએનજી ત્યાં ચાલુ છે ભરવાનું. અનુભાઈને એમ છે કે આપણે ફોટો પડાવે, નથી આપણે બ્લોગ બનાવી છે. તો આપણે પેલા ફોટો સેશન કરી નાખીએ, એ મળીએ તમને. જો સીએનજી તેને ભરાય છે. તો ગાઈસ, અત્યારના વાગી ગયા 4 અને આપણે પહોંચી ગયા જામનગર. તો હોટલમાં ચા પાણી નાસ્તો ને એકદમ ફ્રેશ થઈ ગયા. તો હવે જઈએ દ્વારકા. અને અંદર અનુભાઈ બેઠા જ ગાડીમાં, બતાવીએ તમને. અનુભાઈ બેઠા છે, ત્યાં ઘનશ્યામભાઈ ને મહેશભાઈ ને અર્જુનભાઈ જે ચા પીવા ગયા છે. તો હવે અહીંયાથી નીકળીએ, પછી તમને કહીએ કે કેમ પ્લાનિંગ છે. તો મળીએ આગળ. વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો જો બધા ફ્રેશ થઈ ગયા, એકદમ બેઠા છે હાઈવે પર. અને આપણે બસ હવે થોડુંક દૂર છે દ્વારકા. તો જઈએ. એટલે હું આ બધા બહાર ન કાઢે છે, આવા બધું એટલે મહેનત નીકળતા બહાર. તો કેમ છો બધા? સબસ્ક્રાઈબ કરી દો. અને ગૌતમને આજ લઈને તો જઈએ ફટાફટ. ફોટો મૂકી જઈએ, પછી તમને દર્શન કરાવે દ્વારકાના. અહીંયા ચા હલવા રાખ્યા દ્વારકામાં. પૈસા નથી, 25 રૂપિયા દાડિયા રાખ્યા છે આ કાકાની દુકાને. માલધારી કાકા જો ભાઈ, ચા પીવા આવજો કાકાની. પેટ્રોલ પંપની સામે પંપ દેખાડો વચ્ચે ને. તો ગાઈસ, આપણે પહોંચી ગયા. હવે અહીંયાથી દ્વારકા છે. કેટલું છે અર્જુનભાઈ દ્વારકા અહીંયાથી? 35 કિલોમીટર છે. પણ આપણે તો અંદાજ લાવો, આપણી ગાડી ઉડીને જાય એટલે 2 કિલોમીટર જેવું. 35 કિલોમીટર છે. અને એક તમને પેટ્રોલ પંપે આવી ગયા છે, સીએનજી પંપે. પણ હવે સીએનજી પંપ ભાઈ અનુભાઈ તો આપણે તૈયાર થઈ ગયા એકદમ. હવે જઈએ આપણે મંદિરે, દર્શન કરીએ, તમને બતાવે. કેમ ભાઈ, મજા આવે જ કે નહીં અનુભાઈ? મજા તો આવે એકદમ. ને જો મારા ટપુભાઈ લુંગી લીધી છે, મને બધાને ફોટા વિડીયો ઉતારવાથી. મારા ભાઈને તો પહેલા લેવાના છે. તો આપણે જઈએ, દર્શન કરીને તમને બતાવીએ. જે આપણે બેટ દ્વારકા જવાનું છે તો વિડીયોમાં. પછી દ્વારકાનું મંદિર તો દેખાય ને અહીંયા. જો ગાઈસ, આપણું ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું બધું. હવે જો દર્શન કરવા નીકળી ગયા છે. દર્શન કરી લઈએ, જોઈએ અંદર શૂટિંગ કરવા મળશે તો કરશું. બાકી ફોટોશૂટ તો આપણું એક નંબર થઈ ગયું. અચાનકમાં ભયાનક પ્લાન થઈ ગયો ને ભયાનક કામે થઈ ગયું. હવે જઈએ ઉપર, દર્શન કરી લઈએ, પછી બેટ દ્વારકા જવું, ત્યાં તમને દર્શન કરાવો. બરાબર, નાસ્તો પાણી કરી લઈએ, પછી મળીએ તમને. તો યાર, સુદામા સેતુ તો બંધ છે, તો આપણો કાંઈ જવાનો છે નહીં. જવાનું હતું પણ સુદામા સેતુ બંધ છે. ભાઈ દર્શન કરે કેમ છે આપણે? પહેલી વાર જ આવ્યો છું હું તો. આ ભાઈ તો આવેલા છે, પણ મજા આવી ગઈ, બહુ મજા આવી. અહીંયા કયું છે આપણે ગોમતી નથી.
તો આજે ગોમતી નદી જાય અને તમને બતાવીએ કેવી મજા આવે ગોમતી નદી. અને હજી શિવરાજપુર બીચે જવાનું. કેટલું છે અર્જુનભાઈ શિવરાજપુર બીચ અહીંયાથી? તમને નથી ખબર તો હું ધોઈડાવો હતો સબકો. તો ગાઈસ ફાઇનલી જો આ ગોમતી નદી દર્શન કરીને હવે નીકળી ગયા. હમણાં ગાડી પાછી વાળે છે ભાઈ આપણા. અરે ગાડી ક્યાં ગયા ભાઈ? વાળ ગાડી વાળીને હવે જઈએ. ક્યાં જવાનું છે? આપણી ગાડી હારે ને આવ્યું દ્વારકા મંદિર. તો મળીએ હવે તમને કે પાછો શું પ્લાન કરે. ક્યાં જવું તો આપણે અહીંયાથી હવે ક્યાં જવાનું? તો બેટ શિવરાજપુર બીચ થઈને તમને બતાવે. Okay, let's go.